राम राम जय माताजी केम छो बता मजा में स्वागत से नवा ब्लॉग में वाग्या से 8 ज नहीं सॉरी पण 8 ज थया सीधा वीरेन तो अपने कम्प्लीट थी गया 7 वागे में એટલે કઈ ટેન્શન હોય નહીં ને ખેતરમાં કઈ અજતરમાં કઈ થાય એવું હે નહીં કારણ કે વરસાદ કાલ અમે ગામ જઈએ તો બહાર ગામ તો વરસાદ એટલો આવી ગયો તો ને તે ખેતરમાં કઈ થાય એવું જ નથી હે જ આવી ગયેલો બધે જો ખબર પડી જાય કાલ સારો વરસાદ આવી ગયો અહીંયા હતો અને અહીંયા હતો અમે કાલ ગામત્રા કર્યા 3-4 ગામત્રા કર્યા તો એક તો પેલું હે ને મેસરિયા પછી ગુંદાસરા ત્રીજું હરોડી અને ચોથું કાશી પર 4 ગામત્રા કર્યા એકો લઈને ગયા હતા બનાવીનો તો 4 ગામત્રા કર્યા ને હાઈ આવ્યા હતા લગભગ ઘરે 3 મિનિટ ઘરે પહોંચ્યા હતા પછી કાંઈ શૂટિંગ નથી કર્યું ખબર કાઢવા ગયા મામાની બરાબર અને અમારા અંજલિ જો અત્યારમાં એની તૈયારીઓ કરે છે વ્રત પૂજાની શું બનાવે અંજલિ નાગલા કહેવાય અને ચૂંદડી કેટલા દી જીયા ને કેટલા દી રહ્યા 3 દી રહ્યા તો 3 દી માં તો મારી છોડી હાવ દુબરી પડી જાવ ખાયતા વગેરે મોરું પાવે નહીં પછી વ્રતમાં મોરું ખાવાનું હોય राम राम जय माता जी बधाने केम छो बधाए मजामां तो हमारे अंजी बेन जो अतारमा नागलो बनावવાનું ચાલુ કરી દીધું વ્રતનો આજ ત્રીજો દિવસ છે આ ચીજો આ લારી ને એક સીતરામ ઓલા ગોયમન ફેડાવાના ને એક આપણે જવેરા હોય ને એટલે સુંદડી જો હવે હાના થારે મુક આમાં મૂકી બધી તૈયાર થાય બતાવજે પછી કેવી થાય સોલી પહેરવાની એટલે હું વાસી દઉં નહીં દઉં પછી હવે એવું એમ થાય હું કામ કરતી તો પછી લુગડા પહેરવાય નવા તૈયાર કોણ કરી દે એટલે વાંધો ઈ પડે કે આ સોલી પહેરી દો વાસી દઉં નાખ દો મારે આમાં નામે વીરા જાય તાય નિશાન નો ટેમ થઈ જાય પછી ને પછી ફરાળનું માં રાંધીને દેવું જોઈએ ને ત્યાં તો બટાકા બાફા મૂકવા કાલ તો સામાન ખીર કરી દીધું પછી અમારે ઈ જાય ત્યાં આમાં નામાં દેવાનું આપણને બીજું કઈ કામ ન કરવા દે 5 દી રાત કરવાની સેવા એને દેવાનું હોય ને આપણે વાહે અડી અડી કરવાનું આ જે સુંદરી બનાવી વારે છે એક દી હને શીખવાડી દીધું કે આવી રીત કરજે એટલે આ તો કર નાખે ને કાય કરી દેવા પડે હા પછી આ રૂરિયું પાછળ થેલીને નાખી દીજે કંકુ ડાબલી હોય ને થેલી આ તો વાસી દે હાલ એ વાસી દે નાખ દે અને પછી તૈયારી કરી લે પછી પાછા દેખાડશે કે બધી ઢીંગલી બધી તૈયાર થઈ ગઈ ને દિન કે સોલી પહેરી લીધી બધી સોલી પહેરાવી હા અત્યારે જો હું હે ને તાસનો ઢગો હે ને પાવડે ભરી દઉં બકડિયા ભરીને ચડાવું એટલે નાખવા જાય બે વાગે થોડુંક કિચડ જેવું થોડુંક થઈ ગયું હોય ને તમને ખબર છે કારણ કે વરસાદ ધીમો ધીમો ચાલુ હોય ને પાછું હાંજેકનો આવે એટલે કિચડ વધારે થાય તો સવારમાં બપોર પહેલાં વરસાદ આવી જતો ને તો બપોર પછી કાંઈક વાહરી જાય કિચડ ઓછું થાય એટલે આમ નાખી પાવડે ભરીને જોઈએ આવે હવે કેટલાક બકડિયા નાખવાના એમ મારે ફરવાના ફરી લાય ફરું લાય હા બકડી ફરવાનું ચાલુ થઈ ગયું તાસનો ઢગલો હતો તો સારું કામ કરી ગયો કા કઈ કામ ઓકેડામ બગાડી આખો કા હા અહીંયા ઓલું જ્યારે ખાતર ફીર્યું ને તે રંધી આમ થોડુંક સડાઈ દીધું રેડી નામ ફીર્યું એક ટેક્સનો ફેરો અમારે આવા અહીં લેવો હોય ને હા 1200 રૂપિયા 1200-1500 રૂપિયામાં આવે અત્યારે 1500 ની જાય થાય તો પોર નો હે પોર કે પરા પરાય લગભગ પરા ઠેઠ ઉનાળામાં લીધો તો 1200 રૂપિયા હજી ઉનાળામાં નહીં ઓલા ઉનાળા બીજો ઉનાળે હોય હા પરાય લીધો બરોબર છે ને પૈસા સડતા જાય
પેલા નકરા એટલા બધા નતા 500-600 માં આવી જતો તો એટલા કાલ મામન ઘરે ને જે હતા ત્યાં બધે જમી જ આવી એટલે ગારો થાય જ નહીં ઠામું. હા એને તો ગાંઠ ને આપડા જેવી માટી ગોતવી પડે એને ખેતરમાં આવું જો આવું હાવ ઝીણું તાહ જેવું જો આવું ઓમ પાસ ગારો નો થાય ઓમ હારું ગારો નો થાય આ રે ને મિક્સ માં મારામાં ખેતરમાં ભેરવું હોય ને તો મોલે હારો જમી મોકરી ઓલે તો શીખણી માટી થી હોય ને એટલે આમ તા લઈ જાય એવું થઈ જાય. એક ફેરાના 1500-1700 રૂપિયા થાય પછી કેમ ભરવું એટલે સેતું આટલામાં હે નહીં ન કરે ભરી હોય આપડા પણ ખાસ ભરવાની જરૂર શીખણું હે ઓલો એટલે થોડુંક આમ કોર બુકડા જેવું ને તો પાણી વાળું ને તો નાકા વારવાની મજા આવે. હાલો અત્યારમાં હારવા મની ન કે જો પછી હમણાં વાલોજી આવી જશે તો ભેંસું જે નીણી જો કાઢવાનું બાકી છે લેવા જવાની હે પછી ભેંસું નીણ નાખશું. નીણ ત્યાં ઉકાળી રહેવા નથી દેતો ઉકાળીને નાખી વળી પાછી ઢાંકીને એવું કરી એમાં નિમત રહે ખા ઉકેડામાં જો જાહેર ઉગી છે ને ખડે ઉગી ગયું બાપા હતા ને તો ઉકેડો ચોખ્ખો રાખે આમ નીંદ જ કરે ખડ બધે એમ બોલી પણ એમને ઊભું છે. ચાલ બાજુ જો ગોયણિયું તૈયાર થઈ ગયું છે. ગોયણિયું નહીં આમ તો સોડિયું કહેવાય ને ગોયણિયું ક્યાં કહેવાય હા કમ્પ્લીટ થઈ ગયા. અમારે જીલિયા સોલી પહેરા અંજિયા સોલી પહેરા પેંજીએ પછી હે તો એ તો વેલી તૈયાર થતી હતી ને એમ ને પાણી જો કરશો ભરી લેવાનો હાવડો પાણી કરશો ભરીને બીજું વસ્તુ સમજુ અહીંયા હે હાલ જલ્દી આ લોટો ભરી લઈશું અહીંયા ભરી લેવાનો. હા હાલો જય કેટલા થયા 4 આવડી ગાડીની માં સિયા હાથે નો પૂજી લઈ બસ આનો પાછા ધોનામાં લેવા કામના ઘરે નથી પૂજો જતી પતારીમ દિન પૂછતી જોજે તો પછી સોડી દિસારી છે પૂજી બધું લઈ લે તમાર ખાવું છું કાઈ નહીં હા તો પતારીમ પૂજવા દે પરસાદી જડે ને ફોટો રાખજો અમે વખરા પમી દઈ જાય મેં છોડ લે એ બારાત રાખે એટલે પલરી જાય થોડું નાખી દેવાય બસ બસ એટલું ઘણું પછી આમ થાય ખોટા ખોટા ઈવોરા થઈ જાય છે અંદર મૂકે તો ઓલા જવેરા સાત ધાન નાખીને વાવે છે પછી જેમ દિવસ જાય તેમ જવેરા વધતા જાય છે. અગિયારસ આવતા સુધીમાં જવેરા બે જેટલા ઊંચા થઈ જાય છે. અગિયારસના દિવસથી આ વ્રત શરૂ થાય છે. હાલો અમે વસ્તુ મૂકી દી હતી તો અમારે જો કાલ ગા વિહાણી છે એટલે જો અહીંયા કને વાસળો બેઠો નનકો કાલ વિહાણી અને વરસાદ આવી ગયો ગોરમાની પૂજા માન થઈ રહી તો વરસાદ ચાલુ થઈ ગયો જો હે ને છોડીને ખાયા કાપી પ્રસાદી દે ને ઘરે વહી જાય. લાવો એટલે આને લઈ લ્યો પલરી જાય છે તમારો વાસડો. શું નામ પાડ્યું કેંજી? મોતિયો મોતિયો મોટો પાડ્યો એમ ને મેં નાનો પાડ્યો બે પોઠી આયા જો એક અહીંયા બાંધો હે અને અહીંયા નહીં સાટા પલર છે નહીં પલરે જાવ નનકો એવડો હે જો નનકો એટલે વાલો બહુ લાગે જો ઓટી જા ડાયો હોય ને માં બહુ ખારી શરદી થઈ જાય તો દવા લેવી જોઈએ તમારે હગલી હે પેડા ખાવા હાલો તો પેડા ખાવા છે. પેંજી કેટલા પેડા લાવશો હે હે અલા ખાલી પીરું ઈ દૂધ પીવે એટલે ધૂળ તો ખાય થોડાક દી. લો આપડે બટાકા બાફા મૂક્યા હે કુકર માં એક જણું અહીંયા કણ તો વાંધો નહીં હાલો કાંઈ કાંઈ વ્યા જાય વરસાદ આવી ગયો જો નીંદ લઈ લીધી લાગે હો એમ તો અમારે વાંધો નથી. તારી મેં નથી લીધી તારે લેવી છે ને અમારે મનો નકરો કામ જ કરતો હોય
મને વરસાદ આવી ગયો હવે ઘરે વી આવે પછી કામ ન કરે હે એલા એમાં કઈ ઉડે નહીં કાંઈ નહીં હે બટાકા બફાઈ ગયા હા બટાકા બફાઈ ગયા કેટલી સીટીયા બફાણા હા હા પોસા હે ને કે પછી કાસા નથી રાખ્યા ઠીક તો વાંધો નહીં એટલા ચાલે હા શાક બનાવ્યા રે હા હા એ હાચી વાત એ જ કામ કરે રસોઈ નું જ કરવાનું હોય મારે કઈ કરવાનું જ નહીં હા ઠીક તો સારું લ્યો તો બાયું નિરાય લ્યો ચોમાસાની ઉપાધિ નહીં રાંધવાની બાયું કેવાય લ્યો બાયું તો હા હવે લુગડા બદલાઈ લ્યો હાલો ને હતું અહીંયા હંધુ વસ્તુ મૂકી દો કાલ વાત જાય હવે હંધુ હવે મારે રંજી જાય બેન ને જાણું ભણવા એટલે જો આ ફરાર ના હે ને બટાકા જે વઘારવાનું બાકી હમણાં પાછા રિક્ષા આવી જાય એટલે ઉતાવળ રાખવી જોઈશે દાંતડો લઈને જાહેર વાટવા આવ્યો હોઉં જોકે જાહેર તો કાલે એક વાઢેલી છે મુહૂર્ત કાલ કરી નાખેલું છે પણ હું તો આજે આવ્યો છું ગારામ જાય કણ આટલી વાઢેલી છે જેવડી એવડી થઈ માથોડું પૂરું નથી થઈ ખંપાક જેવડી થઈ છે પણ તો હવે કીધું વાઢવાનું ચાલુ કરીને એટલે વાંધો ન આવે ને પછી બહુ મોટી થઈ જાય ને તો છેલ્લે પછી છે ને આડી પડે ને પછી ઊભી થાય ને 2-3 વાંકવારી થાય એટલે જો આમ વરસાદ અંધાર્યો છે તો કીધું થોડીક વાઢી લઉં નેણ થાય એટલે 1 પૂરો 2 પૂરા આવ્યો તો વાટવા કાલ મોહન મમ્મી અહીં આટલી વાટી છે અને નીંદવાનું તો જો કે નીંદવું છે પણ હવે વરસાદ ક્યાં રહીએ છે બપોર પછી વારગીમ કાયમ આવી જ જાય છે એટલે નીંદવાનો કાંઈ મેર પડતો છે નહીં જો એકાદ દિવાળી આગળ વધારે છે ને એટલે એના કરામાં કીધું ખડની દવા છાંટો બીજું શું થાય નીંદવાનું જો આટલું નીંદણનું ઓઇલ પડે એટલું નીંદાણું બાકી એમ નામ છે ખડ જો કે બીજે બહુ નહીં અહીંયા આટલામ છે પણ તો નીંદવું તો પડે જ હાલો હે ને હું વાટી લઉં જાહેર વાટી શૂટિંગ નહીં થાય કારણ કે કોઈ હે નહીં કાંઈ લાયો નહીં એકલો જ છો એટલે મેં જાહેર વાટી લીધી તા પછી તૈયાર માથે પોગી જઈ પારો ઉપાડો તૈયાર માથે જ બધા આવે હું તૈયાર માથે તો બધા આવે ગાળામાં વાઢવા કોણ આવે મારે એમ કેવું છે તૈયાર માટે જો ખાવા બેસી ગયા રોટલા મે કીરા ખાવા કેમ બેસી જાવ એ તો તું કેસ જ હા એ તો કેસ જ તમે કીધું નહીં એટલે જ કીધું કેવી કોણી પડશે કે હાલશે મેં કાલ એટલી તો દવા દીધી જાજી નાખી શેરે બેરા કાંઈ નહીં એટલી તો હાલે એમ હવે પાકી થઈ ગઈ કાશી ની ન કે આમ થોડીક કાશી હે એટલી તે હાલે ડુંડા ના કાઢ્યા ડુંડા કાઢશે ને તાતા ઊંધી પડી જશે ખાશે ડુંડા વાકા નાવી પારો બાંધ લઈશું ને ના એકલા બાંધીને ઉપર લઈશ એકલા આમ નજર કરવા આમ ફોન કરો ખબર પડી જાય આમ કરતા એટલે આન પર વરસાદ અંધાર્યો ભાગો વાતો કરો તો હમણાં આને રહી જાય કરે માન પોગશું ત્યાં અહીંયા પોગી જશે વરસાદ આપડા પેલા વરસાદ કરે દાતડિયું લઈ લ્યો ને લીલામાં ભલે થોડું ખૂંદા છે તાણી દાતડિયું હા લેવા ન દેતી મને કે દાતડિયું શું કર્યું છે તારે પડામ ભલે ને પડ્યું કાંઈ વેસન હળી જાય દાતડિયું હાલો લેતો તો એને પારો સડાઈ દીધો અહીંયા જરાક કઠણ જેવું છે ને ગુતે એવું ઓછું એટલે અહીંયા ચાલી જાય હું એને પાયો આ દાંતડી ઘરે લઈ લેવું છે કારણ કે વરસાદનું કાંઈ નક્કી ન કે કેટલો આવે નહીં બુડી જાય પાણીમાં સડે નહીં દાંતડીયું લેવા આવ્યો તેથી કીધું જાજે વરસાદ નહીં આવે ત્યાં એને નીંદતા મેલીને વહી ગયા હતા અને આ નીંદવાનું રહી ગયું બાકી જ્યાં હાલીને ત્યાં પગ ગૂતી જાય એટલે હે ને દાંતડી બાતડી બધે ઘરે લેતો જાવ જો વરસાદ ન આવે ને તો હાંજકનો કદાચ જરાક પગ મેલે થાય ને અત્યારે બહુ લીલું પડે
નીંદા એવું નહીં, ખાતર નાખે એવું નથી. મેં જાય પડકે હાલવામાં જાય રે એક બાજુ નડે છે જો, અને પછી ઊભી એટલે સારું, આડી પડી એટલે બહુ નડે. હોવાડું નકર ફરી વરસાદ ભેરો થઈ જાય ને, કર વાદળું લાગે. હવે વરસાદ આવે, ખાલી ફાંફલા જેવું કંઈ નક્કી નથી.